રણજીતભાઈ મુંદરા આજ રોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આપણે જોઈ રહ્યા છીએ કે કોઠારિયા રોડ ચોકડીથી હુડકો ચોકડી સુધીમાં કેટલા ખાડા છે, લોકો કેટલા પરેશાન થઈ રહ્યા છે, લોકોની પરેશાની દર્દ શું છે એ જ્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા જાણવામાં આવ્યું ત્યારે આજરોજ નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયા અને મહાનગરપાલિકાના રોડ રસ્તા બુરવાની જવાબદારી કોંગ્રેસે લઈ અને લોકોની વચ્ચે જઈને પોતાના સ્વખર્ચે ખાડા બુર્યા છે। જ્યારે ટોલ ટેક્સ તમારી પાસે લેતા હોય તો ટોલ ટેક્સની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાની એક જવાબદારી આવતી હોય છે। તમારું વાહન ક્યાંય પણ બંધ પડે તો એની ટોલ કરીને તમારી સર્વિસ સ્ટેશન સુધી મેકવાનું હોય, તમારું પંચર પડે તો પંચર કરી જવાનું હોય અને રોડ રસ્તાના ખાડા પણ એને બુરવાના હોય। લગભગ ભારતની અંદર આપણે વર્લ્ડમાં જોઈએ તો આ એક જ એવું દેશ છે કે ત્યાં કાયદાને માનવામાં નથી આવતું। આપણે જોઈ રહ્યા છીએ કે ખાડા બુરવા માટે પણ રોડ ઉપર કોંગ્રેસે ઉતરવું પડે છે। હજારો વાહન ચાલકો અહીંથી નીકળતા હોય છે આખા દેશમાં, એ લોકોને ખાડામાંથી ફસાતા હોય, ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાતા હોય ત્યારે આજ રોજ ખાડા બુરી અને સરકારની જ્યારે ઊણી ઉતરી હોય, નેશનલ ઓથોરિટી ઇન્ડિયા જ્યારે ઊણી ઉતરી હોય ત્યારે ખાડા બુરીને અમે નવતર પ્રયાસ અને વિરોધ કંઈ તો વિરોધ પણ કર્યો છે અને લોકોને હેરાનગતિ ન થાય એ રીતે આજ રોજ પોતાના ખર્ચે મોરમ નખાવી રોડ પર